महाशिवरात्रि पर्वे पालनपुर डीसा हाईवे पर आवेला शिवधामમાં ભક્તોનું ઘોડાપુર। એક જ સ્થળે 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાવો। હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે પૃથ્વી પર આવેલ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે। જો કે આ સૌભાગ્ય દરેક ભક્તોને પ્રાપ્ત થતું નથી, પરંતુ બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પર એક એવું અલૌકિક સ્થળ આવેલ છે જ્યાં ભક્તોને 12 જ્યોતિર્લિંગ સહિત હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓના દર્શન એક જ પરિસરમાં થાય છે। આજે મહાશિવરાત્રિના પર્વે આ શિવધામ ખાતે ભક્તોનું કિળિયારું ઉભરાયું છે। પાલનપુર ડીસા હાઈવે પર રસાણા ગામની સીમમાં આવેલા પવિત્ર સ્થળ એટલે શિવધામ। આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં એક જ સ્થળે 12 જ્યોતિર્લિંગ અને નવદુર્ગા સહિત કુલ 111 મંદિરો બનાવવામાં આવ્યા છે। વર્ષ 2003માં શિવધામનું નિર્માણ કરવામાં આવ્યું। ત્યારથી દર વર્ષે શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના પર્વે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। મંદિરમાં પ્રવેશતા જ એક વિશાળ શિવલિંગના દર્શન થાય છે, જ્યાં શ્રદ્ધાળુઓ જળ, દૂધ અને બિલીપત્ર ચડાવી પોતાની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે। ગોવિંદ ચૌહાણે જણાવ્યું કે અહીં આવી ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે। જે જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે અમારે છેક દૂર સુધી જવું પડે, તે તમામ દર્શન અહીં એક સાથે થઈ જાય છે। ચંદ્રિકા ચૌહાણે જણાવ્યું કે મહાશિવરાત્રિના દિવસે અહીંનું વાતાવરણ એકદમ ભક્તિમય હોય છે। અમે દર વર્ષે અહીં આવીએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ। આ શિવધામ પાછળની પ્રેરણા પણ એટલી જ સુંદર છે। ડીસાના રહેવાસી સ્વર્ગસ્થ નાથાલાલ સોલંકીને એક વિચાર આવ્યો કે સામાન્ય માનવી માટે એક જ જન્મમાં તમામ પવિત્ર જ્યોતિર્લિંગોને દેવી દેવતાઓના દર્શન કરવા અશક્ય છે। ભક્તોની આ સુવિધા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખી તેમને રસાણાની પવિત્ર ભૂમિ પર આ 111 મંદિરોની સ્થાપના કરી આજે અહીં બાળકોથી લઈ વૃદ્ધો સુધીના તમામ લોકો દર્શન માટે ઉમટી પડે છે। રમણીય પ્રાકૃતિક વાતાવરણમાં આવેલું આ મંદિર આજે શિવરાત્રિના મેળામાં ફેરવાયું છે। આકાશ પઢિયારે જણાવ્યું, મારા મામા સ્વર્ગીય નાથાલાલ સોલંકીનું સ્વપ્ન હતું કે દરેક ભક્ત એક જ જગ્યાએ તમામ દેવતાઓના આશીર્વાદ લઈ શકે। આજે જે રીતે લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે, તે જોઈને લાગે છે કે તેમનું લક્ષ્ય પૂરું થયું છે। આમ રસાણાનું આ શિવધામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। ભક્તો અહીં 12 જ્યોતિર્લિંગની પ્રકૃતિના દર્શન કરી એક જ સ્થળે જાણે આખા ભારતની તીર્થયાત્રા કરી હોય તેવો સંતોષ અનુભવે છે। અહેવાલ પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। શું કહેશો અહીંયા આગળ શિવધામમાં? અમે ડીસામાં રહીએ છીએ। અહીંયા ડીસામાં આ શિવધામ રસાણામાં શિવધામ આવેલું છે। અહીંયા અમે દર વર્ષે દર્શન કરવા માટે આવીએ છીએ। શિવધામમાં એક જ જગ્યાએ બધા દેવી દેવતાઓના દર્શન થાય છે। બીજી જગ્યાએ દેવી દેવતાઓના દર્શન કરવા જવું પડતું નથી। અહીંયા બધી જગ્યાએ દર્શન થઈ દેવી દેવતાઓના એક જ જગ્યાએ દર્શન થઈ જાય છે। અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ, મજા આવે છે અને મગજને શાંતિ મળે છે। ઓકે, તમારું નામ? ગોવિંદભાઈ ચૌહાણ, ડીસાથી આવું છું। અહીંયા ઘણા વર્ષોથી હું અહીંયા દર્શન કરવા માટે આવું છું। શિવધામ એક જ જગ્યાએ જો બધા દેવી દેવતાઓના દર્શન કરવા હોય તો શિવધામ રસાણામાં એક જ દિવસે બધા દેવી દેવતાઓના દર્શન થાય છે, 12 જ્યોતિર્લિંગોના પણ દર્શન થાય છે। અમે પરિવાર સાથે ઘણા વર્ષોથી આવીએ છીએ અને અહીંયા આવીને અમને ખૂબ મજા આવી અને દર્શન કરી અમે ધન્યતા અનુભવી। મારું નામ આકાશ છે, આકાશ પરેશભાઈ પઢિયાર। રસાણા મંદિરની અંદર જે ટાઈમે 2003ની અંદર અમારા નાના એવા નાથાલાલ રામાજી સોલંકી, જે અત્યારે અમારા વચ્ચે ઉપસ્થિત નથી અહીંયા આગળ, આ પહેલી એક શિવરાત્રિ એવી આવી છે કે જે અત્યારે અહીંયા વચ્ચે છે નહીં અમારી, પણ એમને જે ટાઈમે આજે આયોજન બનાવ્યું હતું, એમના એક વિચારથી આજે અહીંયા આગળ 12 જ્યોતિર્લિંગ, દરેક નદીઓ, દરેક ઋષિમુનિઓ અને તેમ છતાં બી દરેક દેવી દેવતાઓના મંદિર અહીંયા આગળ બધા બનાવી નાખ્યા અને શિવલિંગો પણ બનાવ્યા છે બીજા વિશેષ મોટા, કે જેનાથી કોઈ આજુબાજુની પબ્લિકને ક્યાંય બહાર કે દૂર જવું ના પડે। એક જ જગ્યાની અંદર, એક જ ભૂમિની અંદર, એક જ સ્થળની અંદર દરેક દેવી દેવતાઓ, દરેક નદીઓ, ઋષિમુનિઓ અને દેવી દેવતાઓના એમને દર્શન થઈ શકે એમ છે। અને શિવરાત્રિનો સવામનનો શીરો બને છે, ભવ્ય મેળો જામે છે। 60થી 70 હજાર પબ્લિક અહીંયા આગળ શીરાનો પ્રસાદ લે છે અને અમારો હેતુ એવો જ હોય છે કે કોઈ પ્રસાદ લીધા વગર અહીંયાથી જાય નહીં। બધા ભાઈ ભક્તો પ્રસાદ લઈને જ જાય અને દર શિવરાત્રિ અહીંયા આગળ દિવસે ને દિવસે પબ્લિક શિવરાત્રે પબ્લિક વધતી જ જાય છે અને દરેક પબ્લિકને પ્રસાદ મળી રહે છે અહીંયા આગળ।